નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે બારડોલી તાલુકાના મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મદ્રેસા હાઈસ્કૂલના પ્રાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ હતું। દર્શનભાઈ નાયક દ્વારા જણાવવા આવેલ કે સમગ્ર વિસ્તાર સહિત ભારત દેશમાં ભાઈચારો ફેલાય અને દેશમાં બિનસાંપ્રદાયિકતા સહિતના બંધારણીય મૂલ્યો જળવાઈ રહે અને દરેક સમાજની ઉત્તરોત્તર પ્રગતિ સાથે દેશ પર આગળ વધતું રહે એવા પ્રયત્નો દેશના દરેક નાગરિકને કરવા જોઈએ। દર્શનભાઈ નાયક દ્વારા મદ્રેસા હાઈસ્કૂલમાં પ્રોજેક્ટરનું દાન આપવામાં આવેલ હતું અને આગામી દિવસોમાં સર્વોદય જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા બારડોલી વિસ્તારમાં આરોગ્ય કેમ્પ, રક્તદાન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની પણ જાહેરાત કરવામાં આવેલ હતી। ધ્વજવંદન બાદ મદ્રેસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પ્રદર્શન કરવામાં આવેલ હતું। મદ્રેસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પર્યાવરણ બચાવવા, દેશમાં ભાઈચારો ફેલાવી, એકતા જાળવવા સહિતની અનેક કૃતિઓનું પણ ખૂબ સરસ પ્રદર્શન કરવામાં આવેલ હતું। આ પ્રસંગે બારડોલી મુસ્લિમ ટ્રસ્ટના પ્રમુખ શોએબ બામ, બારડોલી મુસ્લિમ ટ્રસ્ટના મંત્રી બિલાલ કાલિયા, સર્વોદય જનકલ્યાણ ટ્રસ્ટના ઉપપ્રમુખ સ્વાતિબેન પટેલ, કોર્પોરેટર ફરીદભાઈ અને આરીફભાઈ, વિદેશથી આવેલ એનઆરઆઈ મહેમાનો, બારડોલી મુસ્લિમ ટ્રસ્ટના સભ્યો, શાળાના આચાર્યો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આપણા ભારત દેશના રાષ્ટ્રીય તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।